Welcome students. Today we are going to discuss Unit 6, Read 1, Strike Against War. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી નવા વર્ષમાં આપણે ગ્રામરના ટોપિક જોયા. આજથી આપણે ટેક્સ્ટ બુક શરૂ કરીશું. ટેક્સ્ટ બુક યુનિટ 6, રીડ 1, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે યુદ્ધ સામે હડતાલ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસન જે છે એ તમે જાણતા હશો કે પ્રજ્ઞચક્ષુ લેખિકા હેલન કેલરનો છે, જેને ઈસવીસન 1916માં ન્યુયોર્કની અંદર પોતાનું એક ભાષણ એટલે કે એક સ્પીચ આપી હતી. એ સ્પીચનો એક અંશ આપણને એ આ લેસન રૂપે લીધો છે. તો એ અંશ, એ લેસનને ડિટેલમાં જોતા પહેલાં આપણે થોડીક સારાંશ આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર રીડ 1 યુનિટ 6નો જે છે એમાં ઈસવીસન 1916માં પ્રજ્ઞાચક્ષુ લેખિકા શ્રી હેલન કેલરને ન્યુયોર્કની એક સભાને સંબોધિત એક ભાષણ આપેલું. જે ભાષણનો ટોપિક હતો કામદારોના હક, તેમના પર થતા અત્યાચારો, તેમનું મહત્ત્વ, લોકશાહીની નબળી બાજુઓ, યુદ્ધની નિરર્થકતા અને ભયાનકતા તથા નવા વિશ્વના નિર્માણ માટેના તેણીના પોતાના વિચારોની રજૂઆત કરતી જણાય છે. લેખિકાના મતે આ વિચારો તેના પોતાના છે, પરંતુ ધ્યાનથી વિચારતા આ વિચારો કાર્લ માર્ક્સના છે. વિદ્યાર્થી મિત્રો, કાર્લ માર્ક્સની જે વિચારસરણી હતી એ પણ આ જ રીતે હતી કે કામદારોને મહત્ત્વ આપો, એમના હક આપો. આધુનિક સમયમાં આખી દુનિયામાં નિષ્ફળ નીવડેલા એવા સામ્યવાદનું પ્રતિબંધ લાગે છે. શરૂઆતમાં લેખિકા દ્વારા અમુક તંત્રીઓ પર તેણીના કરતાં ઓછા કાર્યક્ષમ હોવાનો કટાક્ષ કરાયો છે, તથા તેણીની માગણી માત્ર એક ભેદાભેદ મુક્ત વાતાવરણ અને કાર્યક્ષેત્રની ઈચ્છા હોવાનું જણાય છે. પરંતુ ત્યારબાદ કામદારો પર સત્તાવાળાનું સંમોહન કે જેના વશમાં આવીને કામદારો ઓછા વેતનની સામે હડતાળ પડતી મૂકીને હાથમાં હથિયાર ઉઠાવીને યુદ્ધભૂમિ તરફ ધસી જશે અને પોતાના સાચા શત્રુ એવા માલિક અને સત્તાવાળાઓ ખાતર નિરર્થક યુદ્ધમાં મરી ફીટે છે. તો વિદ્યાર્થી મિત્રો, લેસનમાં હેલન કેલરે એક કામદારોને મહત્ત્વ આપવાની વાત એક માલિકોને કહે છે, જેથી કરીને એ બંને વચ્ચે કોઈ તકરાર ઊભી ના થાય અને બધા પોતપોતાની મનથી, ઈચ્છાથી પોતાનું સારું એવું કામ કરી શકે. એ બાબત ચર્ચા કરી છે. કામદારોના મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું આવ્યું છે. ભવ્યતા ભવ્ય સ્મારકો અને ઇમારતોનું નિર્માણ પોતાના લોહી પીસીને સિંચીને કરનાર કામદારોને ભાગે તો તેમની મહેનતનું સાચું ફળ અને વળતર તો આવ્યું જ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહે છે કે ખરેખર સાચા હક, જે કોઈ પણ બિઝનેસ છે તો એનો જે કાંઈ નફો છે એનો સાચો હકદાર એ કામદાર વર્ગ હોય છે. જ્યારે અહીંયા એમનું શોષણ કરવામાં આવે છે ત્યારે હેલન કેલર એમના હક એમને મળી રહે એના માટે પોતે એક વિનંતી કરે છે. તેઓ વિરોધ કરે ત્યારે અત્યાચારો સહન કરવા પડે છે. એટલું જ નહીં, યુદ્ધમાં દેશ માટે શહીદ પામ્યા છતાં તેમના પરિવાર સુખ શાંતિથી જીવશે અને પોસાશે તેવી કોઈ ગેરંટી નથી. તમે જુઓ કે મિલિટરી ફોર્સની અંદર માણસો જોડાયેલા હોય, પોતાના દેશની રક્ષા માટે પોતે કુરબાન થઈ જાય છે, પણ પોતાના ફેમિલીનું શું? તો આ બધા એ હક માટે હેલન કેલર એ પોતાની સ્પીચ આપે છે. કામદારો ખરેખર નિસ્વાર્થ છે, કેમ કે બીજા માટે જીવે છે અને મરે છે. કામદારો સિવાય કોઈ પણ કારખાના, પરિવહન કે યુદ્ધ ચાલી શકે એમ ન હોવા છતાં તેમની ઉપેક્ષા કરાય છે. આથી લેખિકા કામદારોને ઓછા વેતન, માનવ અધિકારનો ભંગ, અસ્વચ્છ આવાસો, જોખમી કાર્યો, શસ્ત્રોના ઉત્પાદન, નિરર્થક યુદ્ધ અને ભેદભાવી કાયદાઓ સામે હડતાળ ઉપર જવા કહે છે, જેથી કરીને સત્તાવાળાઓને કામદારો માટે પાયાની સુવિધાઓ, બાળકો માટે શિક્ષણ અને યુદ્ધોનું શાંતિપૂર્ણ નિવારણ કરવાની ફરજ પડે. કામદારોને
મૂંગા રોબોટ નહીં પણ સક્રિય અને વિચારશીલ નાગરિકો બનવાનું જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેશનમાં હેલન કેલર કામદારોને પોતાના હક માટે માગણી કરવાનું અને મનથી કામ કરવાનું અને સત્તાવાળાઓને પણ એમને સપોર્ટ કરવાનું, એમની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાનું, જેથી કરીને બંને વચ્ચે તકરાર ના થાય અને શાંતિમય રીતે વાતાવરણનું વ્યવસ્થાપન થાય અને બંનેના જે ફાયદા જે છે એ બંનેને અનુકૂળતાથી મળી રહે. તો આખું લેસન આપણને આ જ કહે છે હેલન કેલર કે જે ગરીબ વર્ગ છે, કામદાર વર્ગ છે, એમને પોતાના હકો મળવા જોઈએ. તો આપણે આ લેસનનો સારાંશ અહીંયા જોયો છે અને લેસનને હવે આપણે ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યો છે અને ડિટેલમાં હવે જોવાનું છે. તે પહેલાં મેં તમને ગ્લોસરી આ વિડીયોમાં મેન્શન કરી છે. તો આ ગ્લોસરી તમારે નોટબુકમાં લખવાની છે અને સાથે સાથે તમારે સ્પેલિંગ પણ લર્ન કરવાના છે. ફરી એકવાર યાદ કરાવી દઉં કે નિયરેસ્ટ મિનિંગ તરીકે આપણને બોર્ડ એક્ઝામમાં 3 માર્ક્સનું પૂછાય છે અને જો આ રીતે દરેકના સ્પેલિંગ ને મિનિંગ જો તમને આવડતા હશે તો ઇઝીલી તમે 3 માર્ક્સ ઓબ્ટેન કરી શકશો. સાથે સાથે તમને લેસન સમજવામાં પણ ઇઝીલી રહેશે અને એના રિલેટેડ ટ્રુ એન્ડ ફોલ્સ પણ આપી શકશો. ઓકે, આજના વિડીયોમાં અહીં સુધી. આગળ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.